બનાવની વિગતો અનુસાર ગત 12 એપ્રિલથી 14 એપ્રિલ 2025 વચ્ચે સુરતથી ભરૂચ જતી નેશનલ હાઈવે નંબર 48 ઉપર અંકલેશ્વર ખાતે યુપીએલ 1 કંપની પાસે આવેલા સર્વિસ રોડ ઉપર એક ટેન્કરમાં ડ્રાઈવર હોરીલાલ યાદવની હત્યા થયેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. આ ઘટનાની ફરિયાદ ટ્રાન્સપોર્ટર ઓમપ્રકાશ લઠ્ઠાએ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવતા બીએનએસ કલમ 103(1) તથા જીપી એક્ટ કલમ 135 મુજબ હત્યાનો ગુનો દાખલ કરાયો હતો. ભરૂચ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ એલસીબી તથા બી ડિવિઝન પોલીસની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ શરૂ કરી. દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સથી હત્યાની લીડ મળતા બહાર આવ્યું હતું કે આ હત્યામાં વાલિયા ચોકડી બ્રિજ નીચે રહેતા મહારાષ્ટ્રના વતની જમની ઉર્ફે સીનુ વણઝારા અને ભંગારુ ભોસલેની ભૂમિકા રહેલી છે. જે લીડને આધારે ઝીણવટભરી તપાસ શરૂ કરતા હત્યા કરી બંને ઇસમો અંકલેશ્વરમાંથી ફરાર થઈ ગયા હતા. જેના આધારે પોલીસે 4 રાજ્યો મહારાષ્ટ્ર, ઝારખંડ, એમપી અને યુપીમાં ટીમ મોકલી હતી. દરમિયાન ઉત્તર પ્રદેશના આઝમગઢથી બંને આરોપીઓને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ઝડપી પાડ્યા હતા. તેમની આકરી પૂછપરછ કરતા ગત 12 એપ્રિલના રોજ પૈસાની તંગીથી કંટાળીને બંને લૂંટના ઈરાદે રસ્તા પર નીકળ્યા હતા. તેઓએ એક ટેન્કરમાં સૂતા ડ્રાઈવરનો મોબાઈલ કાઢવા જતાં તે જાગી જતા તેના ઉપર છડી વડે વારાફરતી હુમલો કરી તેની હત્યા કરી મોબાઈલ અને રોકડા 10,000 રૂપિયાની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા. હત્યા બાદ લૂંટમાં ઉપયોગ થયેલ છરી અને એક મોબાઈલ આરોપીઓએ પોતાના પરિવારજનો પાસે છુપાવ્યો હોવાનું પણ સામે આવ્યું હતું. જે પણ પોલીસે રિકવર કરી અન્ય સાંયોગિક પુરાવા એકત્ર કરવા માટે બંને આરોપીઓને અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ને વધુ કાર્યવાહી શરૂ કરી રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી. તેમની પ્રાથમિક પૂછપરછમાં પન્મા વેંકટેશ વણઝારા અને શંકર પવારની પણ સંડોવણી હોવાનું સામે આવ્યું હતું. જેના આધારે પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કરી તેમની ધરપકડ માટે ટીમો રવાના કરી હતી. સમગ્ર મામલે વાલિયા ચોકડી પાસે ખુલ્લામાં રહેતા લોકો હોવાનું સામે આવ્યું હતું. ગત તારીખ 12/4/2025 થી 14/4/2025 દરમિયાન નેશનલ હાઈવે નંબર 48 સુરતથી ભરૂચ જતા હાઈવે ઉપર ટેન્કરની કેબિનમાં એક ડ્રાઈવરની લાશ મળી આવી હતી. તે બાબતે પોલીસે ગુનો દાખલ કરી 103(1) તથા જીપી એક્ટ 135 મુજબની કલમથી ગુનો દાખલ કરેલ અને આ જે મરણ જનાર છે એ ટેન્કર ચાલક જે છે એ વ્યક્તિ હોરીલાલ સલગુ યાદવ જે પોતે લાલગંજ ઉત્તર પ્રદેશના રહેવાવાળા હતા તેની ઓળખ કરવામાં આવી હતી. ત્યારબાદ આ મર્ડર જે છે એ કોઈ તીક્ષ્ણ હથિયારથી મર્ડર કરવામાં આવ્યું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાતું હતું. જેથી તાત્કાલિક પોલીસ એક્શનમાં આવી હતી. માનનીય આઈજી સાહેબ વડોદરા રેન્જ સંદીપસિંહ સાહેબ તથા એસપી શ્રી મયુર ચાવડા સાહેબ ભરૂચ એસપી શ્રીના માર્ગદર્શન હેઠળ એલસીબી તથા બી ડિવિઝન પોલીસની અલગ અલગ ટીમો બનાવી આ મર્ડરને ડિટેક્ટ કરવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. આ મર્ડરમાં ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સર્વેલન્સની સઘન કામગીરી કરવામાં આવી હતી. અલગ અલગ ટીમોના એક સિંક્રનાઇઝ સાથે સંકલન સાધી અને આ ગુનોને ડિટેક્ટ કરવામાં ભરૂચ પોલીસને સફળતા મળી છે. તેમાં 2 આરોપીઓ જેને આ મર્ડરને અંજામ આપ્યો છે એને પોલીસે ઝડપી પાડ્યા છે. જેને અલગ અલગ જગ્યાએ આખા દેશમાં આ વ્યક્તિનો પીછો કરવામાં આવેલ અને છેલ્લે આઝમગઢથી ઉત્તર પ્રદેશથી તેમને પકડી પાડવામાં આવ્યા છે. આ બંને પકડાયેલા આરોપીઓ જેનું નામ છે જમની ઉર્ફે સીનુ વેંકટેશ વણઝારા પારગી, ઉંમર વર્ષ 21, કે જે વર્ધા મહારાષ્ટ્રના રહેવાસી છે, તથા બંગારુ સાંભા ભોંસલે, ઉંમર વર્ષ 19, કે જે પણ મહારાષ્ટ્ર પેઠ વડગાંવ કોલ્હાપુરના રહેવાસી છે, જેમણે આ હુમલો કરેલ, લૂંટના ઈરાદે પૈસા મેળવી અને ડ્રાઈવર છે જાગી જતા તેની ઉપર હુમલો કરીને તેને મરણ નિપજાવેલ હતી. આ સાથે અન્ય 2 વોન્ટેડ આરોપીઓને પણ પોલીસે પકડી પાડ્યા છે. જેનું નામ છે પન્મા વેંકટેશ વણઝારા પારગી તથા શંકર પવાર હાલ રહે વાલિયા ચોકડી ને પણ ઝડપી પાડવામાં આવ્યા છે. તેમની પાસેથી અલગ અલગ મુદ્દામાલ પણ પોલીસે કબજે કરેલ છે. જે પૈકી આરોપી પાસેથી એક ફોન, જ્યારે વોન્ટેડ આરોપીઓ જે અન્ય બીજા 2 જણા છે તેમની પાસેથી પણ ફોન કબજે કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જે મુદ્દામાલ છે તેમાં હથિયાર, કપડાં અને અન્ય 7 જેટલા બીજા ફોન પણ પોલીસે કબજે કર્યા છે. જે બાબતે પણ પોલીસ સઘન તપાસ કરી રહી છે કે આ અન્ય જે ફોન મળ્યા છે તે કોઈ લૂંટ, ચોરી કે મર્ડરમાં
એમને મેળવેલ છે કે કઈ રીતનું છે, તો આ બાબતેની સઘન છે પોલીસે સઘન તપાસ કરી રહી છે.